દેશને હચમચાવી દેનારા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે શું આવ્યો સૌથી મોટો વળાંક? શું 2008ના અમદાવાદના ઘાવ પર આખરે ન્યાયની મહોર લાગી ગઈ? શું 18 વર્ષથી ન્યાયની રાહ જોતા પીડિત પરિવારોને આખરે રાહત મળી? તો ચાલો જાણીએ આ સમગ્ર કેસની સંપૂર્ણ કહાની. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. 26 જુલાઈ 2008 અમદાવાદ માટે આ દિવસ કોઈ કાળ રાતથી ઓછો નહોતો. સાંજના સમયે લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. કોઈ બજારમાં હતું, કોઈ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યું હતું, તો કોઈ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યું હતું. પરંતુ અચાનક શહેરમાં એક પછી એક જોરદાર ધડાકા સંભળાવા લાગ્યા. માત્ર 70 મિનિટમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કુલ 21 બોમ્બ વિસ્ફોટ થયા અને આખું શહેર ભય, અફરાતફરી અને ચીસોથી ગુંજી ઉઠ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે 200 થી વધુ લોકો ઘાયલ થયા. મણિનગર, હાટકેશ્વર, નરોલ, બાપુનગર, એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અનેક સ્થળો નિશાન બન્યા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યાં ઘાયલોને સારવાર માટે લાવવામાં આવી રહ્યા હતા, તે હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થયો. તે સમયે સમગ્ર ગુજરાત જ નહીં, પરંતુ આખો દેશ આ ઘટનાથી હચમચી ગયો હતો. દરેક ટીવી ચેનલ પર માત્ર અમદાવાદની જ તસવીરો જોવા મળી રહી હતી. રસ્તાઓ પર સાયરનનો અવાજ, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ અને પોતાના સ્વજનોને શોધતા લોકોનું કરુણ દ્રશ્ય આજે પણ ઘણા લોકો ભૂલી શક્યા નથી. મીડિયાના અહેવાલ અનુસાર આ હુમલાની જવાબદારી ઇન્ડિયન મુજાહિદ્દીન અને હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી જેવા આતંકવાદી સંગઠનોએ સ્વીકારી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે બોમ્બ બનાવવા માટે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હુમલાનું કાવતરું ખૂબ જ આયોજનબદ્ધ રીતે ઘડવામાં આવ્યું હતું. ઘટના બાદ ગુજરાત પોલીસ, એટીએસ અને અન્ય તપાસ એજન્સીઓએ દેશભરમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા, સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી અને એક પછી એક આરોપીઓ સુધી તપાસનો દોર પહોંચ્યો. આ કેસની તપાસ દેશના સૌથી મોટા આતંકવાદી કેસોમાંની એક માનવામાં આવી હતી. દર્શક મિત્રો, મીડિયા અહેવાલો મુજબ શરૂઆતમાં કુલ 77 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો. વર્ષો સુધી ચાલેલી આ સુનાવણી દરમિયાન હજારો પાનાના દસ્તાવેજો, સેંકડો સાક્ષીઓ અને અનેક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ વર્ષ 2022માં વિશેષ અદાલતે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા, જેમાંથી 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી, જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. વિશેષ અદાલતના આ ચુકાદા બાદ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. છેલ્લા 2.5 વર્ષથી આ કેસની સતત સુનાવણી ચાલી રહી હતી. અનેક દલીલો, પુરાવા અને કાનૂની મુદ્દાઓ પર ચર્ચા બાદ આખરે ગુજરાત હાઈકોર્ટે પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. મીડિયાના અહેવાલો મુજબ હાઈકોર્ટે વિશેષ અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો છે, એટલે કે 38 દોષિતોની ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાથે જ તમામ અપીલોને ફગાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, હાઈકોર્ટે પીડિત પરિવારો માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. અહેવાલો મુજબ હુમલામાં જીવ ગુમાવનાર પરિવારને 10 લાખ રૂપિયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર કેસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા હતા. મીડિયા અહેવાલ અનુસાર કેટલાક આરોપીઓએ સાબરમતી જેલમાંથી સુરંગ ખોદીને ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા એજન્સીએ સમયસર કાવતરાનો પર્દાફાશ કરતા આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. દર્શક મિત્રો, આજે આ ઘટનાને લગભગ 18 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે દિવસના ધડાકા, ચીસો અને પોતાના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ આજે પણ અનેક પરિવારોના મનમાં જીવંત છે. હવે ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા બાદ એક વખત ફરી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
પીડિત પરિવારોમાં ન્યાય મળ્યાની લાગણી જોવા મળી રહી છે, તો બીજી તરફ આ ચુકાદો આતંકવાદ સામે કાયદાના કડક વલણનો પણ સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે. 18 વર્ષ પહેલા લાગેલા ઘાવ કદાચ ક્યારેય નહીં ભરાય, પરંતુ લાંબી કાનૂની લડાઈ બાદ આવેલા આ ચુકાદાને ઘણા લોકો ન્યાય તરફના મહત્વના પગલા તરીકે જોઈ રહ્યા છે.